ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી બિલ રજૂ થશે। સમાન નાગરિક સંહિતા બિલ આજે રજૂ કરાશે। યુસીસી માટે રચાયેલી કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે। આજે આખો દિવસ યુસીસી બિલ અંગે ચર્ચા થશે। બિલ આવવાથી લગ્ન છૂટાછેડા લેવાના બાબતોમાં વિસંગતતા દૂર થશે। વિધાનસભામાં બિલ રજૂ થશે ત્યારે હંગામાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે યુસીસી બિલ કે જે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે, આજે આખો દિવસ આ બિલ પર ચર્ચા થવાની છે અને આ બિલને લઈને હંગામો થાય તે પ્રકારના એંધાણ પર અત્યારથી જ વર્તાઈ રહ્યા છે। સમાન નાગરિક સંહિતા બિલ આજે વિધાનસભામાં રજૂ થશે। ત્યારે યુસીસી બિલમાં શું જોગવાઈઓ છે તે વિશે વાત કરી લઈએ। સમાન નાગરિક સંહિતા બિલમાં શું જોગવાઈ છે? લગ્ન સમયે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ। યુસીસી બિલમાં લગ્ન સમયે પુરુષની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। સમાન હક સમાન અધિકાર। લગ્ન સમયે વ્યક્તિની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ। લગ્ન વિધિ અને લગ્ન કરારને લઈને આ જોગવાઈઓ છે। બંનેમાંથી એક વ્યક્તિના ધાર્મિક રિવાજ મુજબ લગ્ન જરૂરી છે। આ સિવાય લગ્નની નોંધણી કરાવવી પણ ફરજિયાત કરવામાં આવી છે। લગ્નની નોંધણી કરાવવી હવે ખૂબ જ જરૂરી બની રહેશે। એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો પણ ફરજિયાત છે। બેમાંથી કોઈ પણ એક પક્ષકાર ગુજરાત રાજ્યનો હોવો એ પણ હવે કમ્પલસરી થઈ ચૂક્યું છે। યુસીસી બિલમાં છૂટાછેડાના નિયમોમાં નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે। જે રીતે લગ્નની નોંધણી ફરજિયાત છે એ રીતે છૂટાછેડાની નોંધણી પણ કોર્ટે છૂટાછેડામાં અરજદારની આવક ધ્યાનમાં લેવાની રહેશે। આ સિવાય આવકને ધ્યાનમાં લઈને વ્યાજબી રકમ ચૂકવવાનો હુકમ થઈ શકે છે। પુરુષ કેટલું કમાઈ રહ્યો છે એના આધારે નક્કી થશે। નોટિસના 60 દિવસમાં પ્રતિવાદીએ માનસિક રકમ બાબતે નિકાલ કરવાનો રહેશે।